એક HCL ટેક માટે દેવેન વ્યૂ લઈએ, લગભગ 0.5% મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યું છે. અત્યારે ખાસી મજબૂતી આઈટી સ્ટોક્સમાં પણ છે. HCL ટેક જોઈએ તો 1630 અત્યારે ડેઝ હાઈ પર પહોંચ્યો છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો આપ? મારા હિસાબે થોડુંક રેન્જમાં રહી શકે છે કાઉન્ટર. નીચેમાં જે સપોર્ટ લેવલ્સ છે એ સપોર્ટથી એક સ્ટ્રોંગ બાઉન્સ બેક જરૂર દેખાડ્યો છે, બટ હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ ઇન્ટેક્ટ છે. નીચેમાં 1580 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ લેવલ્સની આસપાસ આપણને 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બી જોવા મળે છે, અને હાયર સાઈડ પર 1650 1650 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. મારા હિસાબે એ લેવલ સરપાસ થયા પછી જ આ કાઉન્ટરમાં એક અપમૂવ કન્ટિન્યુ થઈ શકે, જે ઉપરમાં 1690 સુધી લઈ જઈ શકે છે. મારા હિસાબે 1650 ના લેવલ્સ પર ધ્યાન આપવું જોઈએ. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકાય. નીચેમાં 1580 નો સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. 1580 એક સ્ટોપ લોસ હોલ્ડ કરી શકો છો હાલ, અગર તમારી પોઝિશન છે તો HCL ટેકમાં. આ સ્પેસમાંથી નિશ્ચિત ઇન્ફોસિસ સમજીએ. 0.5% મજબૂતી અહીંયા પણ છે. આ સ્ટોક પણ 1625ના અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. તો ઇન્ફોસિસનું સેટઅપ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ની વાત કરીએ તો ડેફિનેટલી આપણને ડિસેમ્બર સિરીઝમાં એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી હતી. ત્યાંથી એક થોડું પુલબેક જોવા મળી રહ્યું છે. અત્યારે સ્ટોક 200 ડેઝ મૂવિંગ એવરેજના ત્યાંથી સપોર્ટ લઈને રિકવરી લેવાનું ટ્રાય કરી રહ્યું છે. તો ઓવરઓલ આમાં પોઝિટિવનેસ આપણને કન્ટિન્યુ જોવા મળી શકે છે. 1680 થી લઈને 1700 ના લેવલ્સ આપણને ઇન્ફોસિસમાં આવવાના દિવસમાં જોવા મળી શકે છે. સ્ટોપ લોસની વાત કરીએ તો 1570 નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. 1700 સુધીના એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો, ખાસ કરીને ટાર્ગેટ તરીકે ઇન્ફોસિસમાં જાય. આઈટી ઓવરઓલ તો આપણને એક મજબૂતી બતાવી રહ્યું છે.